સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં નેશનલ હાઈવે પરથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો। જ્યાં અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણશીણા પોલીસની આ મોટી કાર્યવાહી સામે આવી છે કે જ્યાં કટારિયા ટોલ નાકાથી આગળ શંકાસ્પદ ટ્રક ઝડપી પાડવામાં આવી। ટ્રકના કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂ છુપાડવામાં આવ્યો હોવાની વિગતો ખુલી છે। આ ચોરખાનામાંથી વિદેશી દારૂની 2880 બોટલ મળી આવી છે। રૂપિયા 29.83 લાખના ગેરકાયદે દારૂ સહિત કુલ રૂપિયા 49.88 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે। દારૂ મંગાવનાર સાયલા સુદામડા ગામના અજાણ્યા ઈસમની પણ શોધખોળ તેજ થઈ છે। હરિયાણાથી દારૂ મોકલનાર અને ટ્રક માલિકની પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પાણશીણા પોલીસને બાતમી મળી હતી કે દારૂનો જથ્થો લીંબડી તરફ જઈ રહ્યો છે અને ત્યારે પોલીસે વોચ ગોઠવી અને શંકાસ્પદ ટ્રકને રોક્યો હતો કે જેમાં તપાસ કરતા ચોરખાનું મળી આવ્યું અને તેમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી હતી। પોલીસે ટ્રક ચાલક દુર્ગારામ જાટની ધરપકડ કરી છે। ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પાયલોટિંગ કરનાર અનિલ નામનો શખ્સ પણ પોલીસની રડારમાં છે અને સમગ્ર નેટવર્કને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે।